નમસ્કાર મિત્રો, આજની અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આ સ્ટોરી વિડીયો સાથે જોડાવા બદલ તમારો આભાર. મિત્રો, તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આગળ તમને જણાવીએ કે મિત્રો, તમે બધા જાણતા હશો, ગામડામાં કપડાં ધોવા માટે વોશિંગ મશીન ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગના લોકો ગામડે નદી કાંઠે કપડાં ધોતા હોય છે. એક ગામડાની જ આ વાત છે. એક સ્ત્રી નદી કાંઠે કપડાં ધોઈ રહી હતી. તે કપડાં ધોવા આવતી હતી ત્યારે બીજું કોઈ બાળકને સાચવવા માટે નહોતું. આથી બાળકને પણ પોતાના સાથે લાવી હતી. નદીથી નજીક રમવાની તો બાળકને ના પાડી હતી. તે કપડાં ધોઈ રહી હતી અને સાથે સાથે પોતાના બાળક પણ ધ્યાન રાખી રહી હતી. તેનો દીકરો નદીની થોડે દૂર રમી રહ્યો હતો. માતા કપડાં ધોતી વખતે થોડા સમય અંતરે પોતાનો દીકરો નદીની વધારે નજીક તો નથી જતો અને તેનું ધ્યાન રાખી રહી હતી. એવામાં અચાનક જ નદીમાંથી એક મગર બહાર આવ્યો અને માનું ધ્યાન તરત જ તે મગર પર ગયું. હવે શું થશે તે વિચારમાં જાણે એનું હૃદય ધબકારો ચૂકી ગયું. કારણ કે મગર બહાર નીકળીને બાળક તરફ આગળ વધી રહ્યો હતો. પોતાના દીકરાને બચાવવા માટે માતા તરત જ કપડાં ધોતા ઊભી થઈ ગઈ. રીતસરને દોડી મૂકી, પરંતુ માતા બાળક સુધી પહોંચે તે પહેલા મગરે બાળકના પગ પકડી લીધા. માતાએ તરત જ ત્યાં પહોંચી અને પોતાના દીકરાને બચાવવા માટે કૂદકો મારીને બાળકના બંને હાથ પકડી લીધા અને મગર અને માતા વચ્ચે ખેંચાતાણ ચાલુ થઈ ગઈ. એક તરફ મગરને તેનો ખોરાક દેખાઈ રહ્યો હતો, એટલે કે બાળકને પોતાની તરફ ખેંચી રહ્યો હતો, અને બીજી તરફ પોતાના બાળકનો જીવ બચાવવા માટે માતા પૂરજોશથી તેના બાળકને પોતાની તરફ ખેંચી રહી હતી. આ ખેંચાતાણ થોડા સમય સુધી ચાલી. પછી અંતે માતાની જીત થઈ અને મગર હારી ગયો. માતા પોતાના દીકરાને બચાવવા માટે આ બધું કરી રહી હતી, ત્યારે મગર માત્ર એક ખોરાક માટે બાળકને પોતાની બાજુ ખેંચી રહ્યો હતો. બંને બાજુઓથી ખેંચાતાણ થઈ હતી, એટલે બાળકના હાથ પર માતાએ ખૂબ જ તાકાતથી તેના હાથ પકડી રાખ્યા હતા. એટલે માતાના નખના કારણે બાળકના હાથ પર થોડા ઉઝરડા પડી ગયા હતા અને એમાંથી થોડું લોહી પણ નીકળી રહ્યું હતું. તેને માતા દીકરો બચી ગયો કેમ છતાં માતા રડી રહી હતી. હું દીકરાને લઈને અહીં આવી જ શું કામ? એ બધું તેના મનમાં ચાલી રહ્યું હતું અને સાથે સાથે બાળકના હાથમાંથી પણ થોડું લોહી નીકળી રહ્યું હતું. તો આ બધું જોઈને તે રડી રહી હતી. બાળકને મનમાં એમ થયું કે આવી તે કઈ માં હોતી હશે, મને કેવો દુઃખી કરી નાખ્યો. હું મારી તકલીફનો મમ્મીને જરા પણ વિચાર નહીં આવ્યો હોય. બાળકને જે રીતે માતા સામે જોઈ રહ્યો હતો તે રીતે માતાએ પોતાના બાળકના ચહેરો જોઈને જ તેના મનમાં શું ભાવ હશે તે સમજી ગઈ. તેમ છતાં તેને દીકરાના માથા પર વ્હાલથી હાથ ફેરવીને કહ્યું, બેટા, મને માફ કરજે, મારા કારણે તને આટલું બધું દુઃખ પહોંચ્યું. તને દુઃખી કરવાનો વિચાર તો મને સપનામાંય ન આવી શકે, પરંતુ તારો જીવ બચાવવા માટે મારે આવું કરવું જરૂરી હતું.
દીકરા, અહીં જે ઉજરડા પડ્યા છે તે તો થોડા સમયમાં રૂંઝાઈ જશે, પરંતુ એથી તને નવું જીવન મળ્યું એ તો જરા જોવાની કોશિશ કર. બાળક નાનો હતો એટલે અલબત્ત પણ સમજુ હતો, એટલે એ વખતે તો તે બિલકુલ કંઈ સમજી શક્યો નહીં. પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને ધીમે ધીમે સમજવા આવ્યું. પછી તે મોટો થયા પછી તેમને સમજાણું કે તેની માતાએ તેના પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો. આ સ્ટોરીને જો આપણા જીવનને અનુરૂપ જોવામાં આવે તો આપણા જીવનમાં ઘણી વખત એવો સંજોગો આવી જતા હોય છે જેના કારણે આપણા વિચારો તદ્દન ફરી જતા હોય છે. પરંતુ જ્યારે સમય વીતતો જાય અને એ જ બાબત વિશે આપણે ફરી પાછું સહજ વિચારણા કરીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે જે પણ કંઈ થઈ ગયું તે સારું થયું. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું આવી જ એક નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.